તો એની શરૂઆત કરતાં પહેલાં 1 મિનિટ શાંતિ મંત્ર કરીશું. આપ સૌ પણ મારી સાથે શાંતિ મંત્રમાં જોડાવો. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણા ભારતીય શાસ્ત્રોમાં 4 વેદો, બ્રહ્મસૂત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને પુરાણ આ મુખ્ય ગ્રંથો છે. એમાંથી ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે. વેદ આપણે બધા જ જાણીએ છીએ કે 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમાંથી આ વેદોના પોતાના 4 ભાગ છે. પ્રથમ ભાગ સંહિતા, બીજો ભાગ અરણ્યો, ત્રીજો ભાગ છે બ્રાહ્મણો અને ચોથો ભાગ છે ઉપનિષદો. માટે ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે, કારણ કે તે વેદોનો અંતિમ ભાગ છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે લગભગ 300 જેટલા ઉપનિષદો છે, પણ કેટલીક જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે 200 જેટલા ઉપનિષદો છે. પણ આદિગુરુ શંકરાચાર્યજીએ જેના ઉપર ભાષ્ય લખ્યા છે તે 11 ઉપનિષદ છે. અને 11 ઉપનિષદો એટલે પ્રશ્ન, કઠ, કેન, મુંડક, માંડુક્ય, ઐત્રીય, તૈત્રીય, શ્વેતાશ્વેતર, બૃહદારણ્યક, છાંદોગ્ય, આ 11 ઉપનિષદ. આ 11 ઉપનિષદમાં જે ઉપનિષદની આજે મારે આપ સૌની સાથે વાત કરવાની છે એ છે કઠોપનિષદ. આપણે ત્યાં ઘણા બધા આચાર્યો થયા. આચાર્ય પરંપરામાં 8મી સદીમાં ઇન 8th સેન્ચુરી સૌથી પહેલાં આદિગુરુ શંકરાચાર્યજીએ ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્યો લખ્યા. ભાષ્યો એટલે કમેન્ટ્રીઝ. ત્યાર પછી 9મી સદીમાં ભાસ્કરાચાર્યજી આવ્યા અને તેમણે પણ કમેન્ટ્રીઝ લખી. એમની જે ફિલોસોફી હતી એને ભેદાભેદ કહેવામાં આવે છે. ત્યાર પછી 12મી સદીમાં આવ્યા રામાનુજાચાર્યજી. રામાનુજાચાર્યજીએ વિશિષ્ટાદ્વૈત એના સિદ્ધાંતને અનુસાર એમણે કમેન્ટ્રીઝ લખી, ભાષ્યો લખ્યા. ત્યાર પછી 15મી સદીમાં આવ્યા શ્રીમદ વલ્લભાચાર્યજી, જેમણે પુષ્ટિ માર્ગની પણ સ્થાપના કરી. શ્રીમદ વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈતની સ્થાપના કરી અને શુદ્ધાદ્વૈતના અનુસાર તેમણે વિવિધ ભાષ્યો લખ્યા છે. ત્યાર પછી આવ્યા માધવાચાર્યજી. માધવાચાર્યજીએ દ્વૈત ફિલોસોફીની વાત કરી. માધવાચાર્યજી પછી નિંબાળકાચાર્યજી, અને તેમણે દ્વૈત અદ્વૈત આ સિદ્ધાંતના અનુસાર ઘણા બધા ભાષ્યો આપણા શાસ્ત્રો ઉપર લખ્યા. અને ત્યાર પછી 15મી સદીમાં જ જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજી, જેને આપણે પ્રભુજી, મહાપ્રભુજી કહીએ છીએ, એમના જ કાળની અંદર ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા બંગાળની અંદર, અને તેમણે અચિંત્ય ભેદાભેદ આ નામની એક ફિલોસોફી અને એના આધારે ગૌડિયા વૈષ્ણવ પરંપરાની શરૂઆત કરી. આ બધા જ નામ જે મેં કીધા એ વૈષ્ણવ આચાર્યો છે. અને સૌથી આદિગુરુ જે છે એ આપણા આદિગુરુ શંકરાચાર્યજી, જેમણે સૌથી પહેલાં ઉપનિષદો ઉપર અને બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્યો લખ્યા છે. તો આજે હું જે કઠોપનિષદની વાત કરીશ એ અદ્વૈત સિદ્ધાંતના અનુસાર આપણે આ કઠોપનિષદને સમજવાનો પ્રયાસ કરીશું. આ બુક રિવ્યૂ નથી મારા માટે, આ એક શાસ્ત્ર છે અને શાસ્ત્ર પર હંમેશા ચિંતન કરવામાં આવે. જે ઋષિમુનિઓએ જે જ્ઞાન આપ્યું છે, આ કઠોપનિષદના કોઈ લેખક નથી, કોઈ ઓથર નથી. એને અપૌરુષેય એવું કહેવામાં આવે છે. આપણા વેદો, ઉપનિષદો આ અપૌરુષેય એટલે એનોનિમસ, કે જેના કોઈ લેખક નથી, પણ ઋષિ પરંપરાથી એમાં મંત્રો ઉમેરાતા ગયા અને આ જ્ઞાન અત્યારે આપણી પાસે છે. તો આજે એની વાત કરીશું.
આ કઠોપનિષદ એ માત્ર ભારત પૂરતું નહીં, પણ વિદેશોમાં પણ આ ઉપનિષદ એટલું જ લોકપ્રિય છે. 17મી સદીમાં 17th સેન્ચુરીમાં સૌથી પહેલીવાર પર્શિયન લેંગ્વેજમાં કઠોપનિષદનું ભાષાંતર થયું, અનુવાદ થયો. ત્યાર પછી લેટિનમાં એના અનુવાદ થયા. આપણા એક બહુ જ મોટા તત્વચિંતક, આપે કદાચ નામ સાંભળ્યું હશે, એમનું નામ છે મેક્સ મુલર. મેક્સ મુલરે 1879ની અંદર કઠોપનિષદનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું અને પછી યુરોપિયન કન્ટ્રીઝની અંદર આપણું આ કઠોપનિષદ વહેતું થયું. એડવિન આર્નોલ્ડ નામના એક બહુ મોટા તત્વચિંતક, તેમણે એક પુસ્તક લખ્યું મૃત્યુનું રહસ્ય, અને એમાં પણ એમણે કઠોપનિષદનો આધાર લીધો છે. આપણા રાલ્ફ વાલ્ડો એમર્સન, એ પણ બહુ જ મોટા તત્વચિંતક, જેમણે વેદોનો અભ્યાસ કર્યો છે, સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો છે, એમણે પણ આ પુસ્તકના આધારે અમરત્વ કવિતામાં કઠોપનિષદનો ઉલ્લેખ કર્યો છે. તો આવા અનેક વિદેશના ચિંતકોએ પણ કઠોપનિષદને ખૂબ પ્રેમ કર્યો છે. આ આપણું શાસ્ત્ર છે. આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આવા શાસ્ત્રો આપણને પ્રાપ્ત થયા છે ભારતની અંદર. તો કઠોપનિષદમાં મુખ્ય 119 મંત્રો છે. ભગવદ્ ગીતાની અંદર શ્લોક કહેવાય અને ઉપનિષદોની અંદર મંત્ર કહેવાય, અને વેદોની અંદર જે છે એને ઋચાઓ કહેવાય છે. એનો અર્થ અલગ અલગ છે. ઉપનિષદની અંદર મંત્ર છે એ તમે જો તત્વમસી છે, અહમ બ્રહ્માસ્મિ, આ બધા જ સૂત્રો આપણને ઉપનિષદોમાંથી પ્રાપ્ત થયા છે. જ્યારે વેદોની અંદર ઋચાઓ છે જેને તમે ગાઈ શકો છો, એ સ્તુતિઓ છે, માટે એને ઋચા કહેવામાં આવે. અને ભગવદ્ ગીતાની અંદર શ્લોક છે જેને તમે જુદા જુદા રાગમાં ગાઈ શકો છો, એ છંદ આધારિત છે, માટે એને શ્લોક કહેવાય છે, ઋચા કહેવાય છે, અને આમાં મંત્ર કહેવાય છે. એટલે આજે આપણે કઠોપનિષદને સમજવાનો પ્રયત્ન કરીશું. ટોટલ 119 મંત્ર છે, પરંતુ બધા જ મંત્રો ઉપર જો આપણે ચિંતન કરીએ તો લગભગ એક મંત્રમાં એક કલાક થાય. મારી પાસે સમયની મર્યાદા છે, એટલે હું અમુક મંત્રો ઉપર આજે વાત કરીશ. આ કઠોપનિષદની અંદર શરૂઆત બહુ જ સુંદર વાર્તાથી થાય છે. એક વાજસ્રવસ નામના ઋષિ, જે આરુણીના પુત્ર હતા, આ ઋષિ એક યજ્ઞ કરી રહ્યા હતા, અને આ યજ્ઞ હતો સકામ યજ્ઞ. સકામ યજ્ઞ એટલે જેમાં આપણે કોઈ ઈચ્છા પૂર્તિ એના માટે કોઈ યજ્ઞ કરીએ. મારો કોઈ સ્વાર્થ છે, સ્વાર્થથી પ્રેરાઈને જે કામ કરીએ એને સકામ કહેવાય, અને સાવ નિસ્વાર્થ ભાવે જે કરીએ એને નિષ્કામ યજ્ઞ કહેવાય. તો વાજસ્રવસ મુનિએ એ યજ્ઞ કર્યો, સકામ યજ્ઞ. એ યજ્ઞનું નામ હતું વિશ્વજીત યજ્ઞ. આ વિશ્વજીત યજ્ઞમાં નિયમ એવો હતો કે જ્યારે યજ્ઞ સંપન્ન થાય એટલે જે યજમાનની પાસે જે પણ ભૌતિક સંપત્તિ હોય એ બધી જ સંપત્તિનું દાન કરવાનું, પોતાને પ્રિય ગમતી વસ્તુઓનું દાન કરવાનું, જે નકામી છે, નથી ગમતી એવી વસ્તુ નહીં. આવો એક નિયમ હતો. યજ્ઞ સંપન્ન થયો, વાજસ્રવસ મુનિ દાન કરી રહ્યા છે, અને દાન કરતી વખતે તેમણે નબળી અને નકામી ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. અને એમનો એક નાનકડું બાળક, એમનો નચિકેતા એનું નામ હતું. નચિકેતા જુએ છે કે મારા પિતાજી આવી કૃશકાય ગાયો કે જે કશા જ કામની નથી એવી ગાયોનું દાન કરી રહ્યા છે. એ પિતાની પાસે જાય છે, વાજસ્રવસ ઋષિને કહે છે કે પિતાજી તમે શું કરી રહ્યા છો? આ તો સાવ નકામી અને નબળી ગાયો છે, આવી ગાયોનું દાન ન અપાય. તમને તો ખબર છે ને યજ્ઞની વિધિ શું છે? અને ત્યારે વાજસ્રવસ ઋષિ એની વાત નથી સાંભળતા નચિકેતાને, એની અવગણના કરે છે. થોડી વાર પછી નચિકેતા ફરીથી આવે છે. પિતાજી તમને તો ખબર છે ને કે યજ્ઞમાં તો આપણી સૌથી પ્રિય વસ્તુ હોય એનું દાન કરવું જોઈએ, તો તમે તો આવી ગાયોનું દાન કરો છો. પિતાજી તમારી સૌથી પ્રિય વસ્તુ તો હું છું ને, તો તમે મારું દાન કોને કરશો? અને તો પણ વાજસ્રવસ મુનિ એમની વાત નથી સાંભળતા. થોડી વાર પછી નચિકેતા ફરીથી આવે છે, જીદ કરે છે, પિતાજી તમે મારું દાન કોને કરશો? તમારી સૌથી પ્રિય વસ્તુ તો હું છું. અને એ વખતે વાજસ્રવસ ઋષિ બહુ જ ગુસ્સે થાય છે એના પિતાજી, અને એના ગુસ્સામાં એવું કહે છે કે જા, તારું દાન હું મૃત્યુને કરું છું, જા હું તને યમદેવને સોંપી દઉં છું. આટલું કહેતાની સાથે જ
આ નચિકેતા યમલોક પહોંચી ગયો. યમના દ્વાર પાસે ઊભો રહ્યો. 3 દિવસ પસાર થઈ ગયા. યમદેવ દેખાયા નહીં. ત્રીજો દિવસ પૂરો થયો અને યમદેવ પાછા યમલોક આવ્યા. એમણે જોયું કે મારા દરવાજાની બહાર એક નાનકડો બાળક 3 દિવસથી બેઠો છે. 3 દિવસથી એણે અન્ન નથી લીધું, તેણે પાણી નથી લીધું, તે ભૂખ્યો તરસ્યો અહીંયા મારા દરવાજાની પાસે બેઠો છે. એને જોઈને યમદેવનું હૃદય દ્રવી ઉઠ્યું. આમ યમદેવ લાગતા તો વિકરાળ, પણ એમની ભીતર પણ એક રુજુ, એક સંવેદનાથી છલોછલ હૃદય ધબકતું હતું. આ બાળકને જોઈને એમને બહુ જ દયા આવી, કરુણા આવી અને એને કહ્યું, જો નચિકેતા 3 દિવસથી તું અહીંયા બેઠો છે ને, તો આ 3 દિવસ માટે હું તને 3 વરદાન આપું છું. તારે જે જોઈતું હોય ને તું મારી પાસેથી માંગી લે નચિકેતા. અને નચિકેતાએ સૌથી પહેલું વરદાન માંગ્યું કે હે યમદેવ, હું જ્યારે અહીંયા આવ્યો ને તો મારા પિતાજી મારા પર બહુ જ ગુસ્સે હતા. તમે મને એવું વરદાન આપો કે જ્યારે હું પાછો જાઉં તો મારા પિતાજીનો ગુસ્સો શાંત થઈ ગયો હોય અને મારો પ્રેમથી સ્વીકાર કરે, મારો આવકાર કરે. એટલે નચિકેતાની વાત સાંભળીને યમદેવે કીધું કે તથાસ્તુ. હવે બેટા બીજું માંગ, બીજું શું જોઈએ તારે? બીજા વરદાનમાં નચિકેતાએ માંગ્યું, યમદેવ, મેં એવું સાંભળ્યું છે કે આ સ્વર્ગની અંદર કોઈ વ્યાધિ નથી હોતી, કોઈ પીડા નથી હોતી, કોઈ સુખ નથી હોતું, કોઈ દુઃખ નથી હોતું. ત્યાં આગળ બધા બસ આનંદ પ્રમોદ કરે છે. તો મને એવું સમજાવો કે કોઈ વ્યક્તિએ સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો એણે કઈ વિધિ કરવી જોઈએ, કયો યજ્ઞ કરવો જોઈએ? અને આના જવાબમાં યમદેવ સમજાવે છે એક અગ્નિ વિદ્યા. આ બીજા વરદાનમાં એને અગ્નિ વિદ્યાનું દાન આપે છે. આ અગ્નિ વિદ્યાથી એ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે. અને આ નાનકડા નચિકેતાથી યમદેવ એટલા પ્રસન્ન, એટલા રાજી હતા કે અગ્નિ વિદ્યાનું નામ નચિકેતા અગ્નિ એવું આપ્યું. આ 2 વરદાન તો પતી ગયા. હવે આવ્યું ત્રીજું વરદાન. ત્રીજા વરદાનમાં આખા ઉપનિષદનો સાર છે. આ ત્રીજું વરદાન જે નચિકેતા માંગે છે એના જવાબની અંદર આખો ઉપનિષદ સમાયેલો છે. બહુ જ સુંદર વરદાન માંગ્યું નચિકેતાએ. હે યમદેવ, જો તમે ખરેખર મારા પર રાજી થયા હો તો મને મૃત્યુનું રહસ્ય સમજાવો. યમદેવ, મને સમજાવો કે મૃત્યુ પછી માણસનું શું થાય, એની ગતિ શું થાય છે? કોઈ વ્યક્તિએ મૃત્યુંજય થવું હોય તો શું કરવું જોઈએ? આ પ્રશ્ન યમદેવને પૂછ્યો. જ્યાં નચિકેતાએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યાં જ યમદેવને આશ્ચર્ય થયું. અરે, આટલો નાનો બાળક અને આવો ગંભીર પ્રશ્ન પૂછે છે. એટલે એમણે કીધું કે જો બેટા, આ મૃત્યુનું રહસ્ય જાણવું ને એ બહુ જ અઘરું છે, બહુ કઠિન છે. માટે તું કંઈ બીજું માંગી લે. તું જે માંગીશ ને હું તને આપીશ. તું આ પ્રશ્ન ન પૂછ. એટલે નચિકેતા કહે છે, ના, મારે બીજું કશું જ નથી જોઈતું, તમે મને મૃત્યુનું રહસ્ય સમજાવો. એટલે યમદેવે ફરીથી પ્રયત્ન કર્યો કે તને ખબર છે આ મૃત્યુનું રહસ્ય જાણવા માટે તો દેવતાઓ પણ કેટલી મહેનત કરે છે. હજુ સુધી તો આ પ્રશ્નનો જવાબ એમને પણ નથી મળ્યો અને તારે મૃત્યુનું રહસ્ય જાણવું છે? અને નચિકેતા કહે છે, મારે તો આ જ જાણવું છે, મારે બીજું કોઈ વરદાન નથી જોઈતું. ત્રીજો પ્રયત્ન કર્યો યમદેવે એને પ્રલોભનો આપવાનો. યમદેવે કીધું, જો બેટા, તારે જોઈતું હોય ને તો આ સ્વર્ગનું શાસન તને આપી દો. અરે, તું કહેતો હોય તો આ સ્વર્ગની બધી જ અપ્સરાઓને તારી દાસી બનાવી દો. જો તું કહે તો વિશ્વની સૌથી રૂપાળી સ્ત્રીઓને તારી સેવામાં ધરી દો. જો નચિકેતા તને જોઈતું હોય તો આ વિશ્વમાં જેણે કલ્પના પણ નથી કરી એવા સોના, ઝવેરાત, મહેલ, બધું જ વિમાનો, આ બધું તને આપી દઉં. પણ તું આ મૃત્યુનું રહસ્ય જાણવાની જીદ ન કર. અને છેલ્લે નચિકેતા એક પ્રશ્ન પૂછે છે, હે યમદેવ, તમે મને આ બધા પ્રલોભનો આપ્યા ને, તમે મને એક જવાબ આપો. શું આ બધાની અંદર શાશ્વત સુખ છે?
શું તમે મને ખાતરી આપી શકો કે આ બધું જે તમે મને આપશો એનાથી કદીય ન ખૂટે એવું સુખ મને મળશે? શું એવું સુખ પ્રાપ્ત થઈ શકે જે એકવાર પ્રાપ્ત કર્યા પછી જીવનમાં ક્યારેય ખાલીપો જ ન સર્જાય? શું તમે મને એવી ખાતરી આપી શકો? અને એ વખતે યમદેવ કહે છે કે ના, એવી કોઈ જ ખાતરી હું તને ના આપી શકું, કારણ કે આ બધા જ સુખો જે મેં તારી સામે આ મૂક્યા એ બધા જ ક્ષણભંગુર છે, નાશવંત છે, તેનું અસ્તિત્વ ક્ષણિક છે. તો હે યમદેવ, તમને ખબર જ છે કે આ બધા સંસારના સુખો નાશવંત છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તો પછી તમે મને એ રસ્તે શું કામ લઈ જાઓ છો? તમને તો ખબર છે ને કે આ માણસ તરીકે જન્મ મળવો એ કેટલો દુર્લભ છે, અને તેમ છતાંય તમે મને આવા પ્રલોભનો આપો છો. મારે આમાંનું કશું જ જોઈતું નથી, મારે તો મૃત્યુનું રહસ્ય જ જાણવું છે. નચિકેતાની ખૂબ પરીક્ષા કરી અને છેલ્લે નચિકેતા પોતાની ધીરજમાં, કારણ કે નચિકેતા એ ભલે ઉંમરથી નાનો હતો પણ એ વિવેક વૃદ્ધ હતો. વૃદ્ધત્વ ઘણી બધી રીતનું હોય. વયોવૃદ્ધ થાય, માણસનું ફક્ત શરીર વૃદ્ધ થાય છે. ઘણીવાર જ્ઞાન વૃદ્ધ હોય, નાની ઉંમરમાં પણ વ્યક્તિ જ્ઞાન વૃદ્ધ હોઈ શકે. ઘણીવાર શીલ વૃદ્ધ લોકો હોય છે, જેનું ચારિત્ર પ્રબળ હોય છે, શીલ વૃદ્ધ લોકો છે. આ નચિકેતા એ જ્ઞાન વૃદ્ધ અને વિવેક વૃદ્ધ હતું. એટલે યમદેવે ત્યાર પછી એની વાત સાંભળીને એને જ્ઞાન આપવાની શરૂઆત કરી. આ કઠોપનિષદની અંદર મુખ્ય 2 ચેપ્ટર છે, જેને આપણે અધ્યાય કહીએ છીએ. પહેલા અધ્યાયમાં 3 સેક્શન છે, જેને સંસ્કૃતમાં વલ્લી કહેવામાં આવે. એટલે પ્રથમ અધ્યાય પ્રથમાવલ્લી, દ્વિતીયાવલ્લી, તૃતીયાવલ્લી. બીજો અધ્યાય પ્રથમાવલ્લી, દ્વિતીયાવલ્લી, તૃતીયાવલ્લી. એટલે ટોટલ 6 વલ્લી, 6 સેક્શન છે અને 2 મુખ્ય ચેપ્ટર છે. તો અત્યાર સુધી મેં જે કંઈ વાત કરી એમાં આપણે પહેલા અધ્યાયની પહેલી વલ્લી પૂરી કરી, જ્યાં નચિકેતાના પ્રશ્નો સમાય છે. હવે આપણે પહેલા અધ્યાયની બીજી વલ્લીમાં પ્રવેશ કરીએ. બીજી વલ્લીમાં યમદેવ બહુ સુંદર વાત કરે છે. બીજી વલ્લીનો બીજો મંત્ર: શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતત સ્તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર શ્રેયો હિ ધીરો હિ પ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગ ક્ષેમાદ વૃણીતે. હે નચિકેતા, જીવનની અંદર જ્યારે તું આગળ વધીશ ને ત્યારે તારી સામે 2 પથ આવશે, એક શ્રેયનો માર્ગ અને બીજો પ્રેયનો માર્ગ. આ શ્રેયનો માર્ગ એટલે આત્મકલ્યાણનો માર્ગ, આત્મ ઉન્નતિનો માર્ગ, અને પ્રેયનો માર્ગ એટલે સંસારના પ્રિય લાગતા પદાર્થોનો માર્ગ, જેની અંદર મનુષ્ય આ જીવન ભટકતા રહે છે. એક પ્રેયનો રસ્તો છે ને એક શ્રેયનો રસ્તો છે. જે વિવેકી છે, અહીંયા ધીર શબ્દ વાપર્યો છે સંસ્કૃતમાં, જે વિવેકી છે, ધીર છે, તે હંમેશા શ્રેયનો રસ્તો પસંદ કરે છે, આત્મકલ્યાણનો રસ્તો પસંદ કરે છે. અને જે લોકો મંદ બુદ્ધિ છે એ માત્ર અને માત્ર આ જીવન યોગક્ષેમની અંદર ફર્યા કરે છે. કારણ કે ઘણીવાર આખું જીવન પૂરું થઈ જાય છે ત્યાં સુધી ખબર નથી પડતી કે ખરેખર જીવનનું સાચું લક્ષ્ય શું હતું. આ પ્રેયનો રસ્તો છે. ખૂબ ચર્ચા ચાલે છે અને પછી યમદેવ સમજાવે છે. આ ઉપનિષદ એવું કહે છે કે પ્રેય એ ખોટી વસ્તુ નથી. તમે સંસારી વ્યક્તિ છો, તમને સાધનોની જરૂર છે, સગવડની જરૂર છે. આ પ્રેયનો નિષેધ નથી કર્યો ઉપનિષદની અંદર, ક્યાંય તિરસ્કાર પણ નથી કર્યો, પણ એવું કહે છે કે પ્રેયમાં અટકી નથી જવાનું. તમારા જીવનનું ધ્યેય માત્ર પ્રેય પૂરતું ન હોવું જોઈએ, પણ પ્રેયથી શ્રેય તરફ તમારે આગળ વધવાનું છે. આ તમારા જીવનનું સાચું લક્ષ્ય છે. આ દિશામાં આપણે પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી આત્મા અને પરમાત્માની વાત કરે છે. મેં કહ્યું તેમ આજે આપણે શાસ્ત્રની ચર્ચા કરી રહ્યા છે. આત્મા શું છે એની વિસ્તારપૂર્વક યમદેવ એને માહિતી આપે છે. આ આત્મા એ જ સાચું સ્વરૂપ છે માણસનું, કારણ કે મૃત્યુ પછી શરીર તો ત્યાં જ નિસ્તેજ પડી રહે છે. એની અંદર જે તત્વ છે, જેના કારણે એ જીવંત છે, એ આત્મા છે. એ એના સ્વરૂપને જ્યાં સુધી આપણે જાણતા નથી ત્યાં સુધી આપણને સાચી જે સમજ છે, જે સાચી ગતિ છે તે પ્રાપ્ત થતી નથી.
એ વાત કરે છે ને પછી આગળ સમજાવે છે, એતદ ધ્યેવાક્ષરમ બ્રહ્મ, એતદ ધ્યેવાક્ષરમ જ્ઞાત્વા, એતદ ધ્યેવાક્ષરમ પરમ બ્રહ્મલોકે યો યદિચ્છતિ તસ્ય તત. આ અક્ષર છે એ જ બ્રહ્મ છે, આ અક્ષર છે એ જ પરમ જ્ઞાન છે. આ અક્ષરને જે જાણી લે છે તે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે, એવું પહેલા અધ્યાયની બીજી વંદીમાં લખ્યું છે. અને ત્યાર પછી કહે છે કે એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. તમારે જીવનમાં જો આલંબન રાખવું હોય તો આ શ્રેષ્ઠનું આલંબન રાખો. આ પરમ આલંબન છે. આ જ આલંબનથી તમે બ્રહ્મલોકની પણ પ્રાપ્તિ કરી શકશો. બીજા અધ્યાયની બીજી વલ્લીમાં બહુ જ સુંદર રસપ્રદ ચર્ચા ચાલે છે યમદેવ અને નચિકેતા વચ્ચે. અને ત્યાર પછી કઠોપનિષદની અંદર ઘણા બધા મંત્રો ભગવદ્ ગીતા સાથે મળતા આવે છે. આના પછી જે વાત કરે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન, નાયમ ભૂત્વા ભાવિતા વા ન ભૂય, અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. આ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આ શ્લોક છે. સેમ મંત્ર કઠોપનિષદમાં પણ છે, થોડાક શબ્દો જુદા છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન, વિપશ્ચિન્નાય કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત, અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્માનું સ્વરૂપ સમજાવતા યમદેવ કહે છે કે ઋષિ મુનિઓ વર્ષોથી તપ કરે છે ને, એ જેને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે એ આ જ તત્વ છે, આ જ બ્રહ્મ છે. તપસ્વીઓ તપસ્યા કરીને આને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ જે બ્રહ્મ છે, જે આત્મ તત્વ છે, એ અજન્મા છે, અનિત્ય છે. તે કોઈને હણતો નથી કે તે કોઈનાથી હણાતો નથી. એ પુરાતન છે, સનાતન છે અને જન્મરહિત છે. આપણા દરેકના અંશ છે. અને આગળ વાત કરે છે કે અંગુષ્ઠ માત્રમ પુરુષોંતરાત્મા સદા જનાનામ હૃદયે સન્નિવિષ્ટે. આપણા શરીરની હૃદય ગુફાની અંદર આ આત્મા બિરાજમાન છે અને એના જ પ્રકાશથી આપણું શરીર ચેતનવંતું લાગે છે. એના જ પ્રકાશથી આપણે આ કાર્ય કરી શકીએ છીએ. એ આની અંદર સમજાવ્યું છે. આત્મા તે જ પરમાત્મા છે, એના વિશે પણ બહુ જ સુંદર ચર્ચા કરી છે. અને પછી આગળ વાત કરે છે કે હા, આત્મા, વાત તો બરાબર છે કે આત્માની ઓળખ કરવી જોઈએ, એને સમજવો જોઈએ, એ જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે. પણ આત્માને પ્રાપ્ત કેવી રીતે કરવો? તો આગળ વાત કરે છે કે નાયમ આત્મા પ્રવચનેન લભ્યતે, ન મેધયા ન બહુના શ્રુતેન, યમે વૈશે વૃણુતે તેન લભ્ય, તસ્યૈસ આત્મા વિવૃણુતે તનુસ્વામ. તમે બહુ જ બુદ્ધિશાળી હો, તમારો આઈક્યુ લેવલ બહુ જ હાઈ હોય તો તમને આત્માની અનુભૂતિ થઈ શકે, એ શક્ય નથી. તમે ઘણા બધા પ્રવચનો સાંભળ્યા હોય, તમે બહુના શ્રુતેન ઘણું બધું સાંભળ્યું હોય અને એમ કરવાથી તમને આત્માની અનુભૂતિ થશે, એ પણ શક્ય નથી. એ પણ ખોટી વાત છે. આ આત્મા જેની સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા ઈચ્છે છે, જે તેનું વરણ કરે છે, તેની સામે જ એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. એ વાત કરી છે. અને આગળ કહે છે કે ના વિરતો દુશ્ચરિતાન નાશાંતો નાશ માહિત, ના વિરતો દુશ્ચરિતાન નાશાંતો નાશ માહિત, નાશાંત નાશ નો વાપી પ્રજ્ઞાનેન ન માપ્નુયાત. જેનું ચરિત્ર દુષ્ટ છે, જેનું આચરણ પવિત્ર નથી, જેના કર્મ સારા નથી, એવા મનુષ્ય, એવો માણસ કે જેનું મન ચંચળ છે અને બુદ્ધિ સ્થિર નથી, એવા વ્યક્તિને ક્યારેય પણ આત્માનો અનુભવ થઈ શકશે નહીં. એવી વાત કરી છે આમાં. અને અહીંયા બીજી વલ્લી પૂરી થાય છે. હવે હું ત્રીજા સેક્શનમાં, પહેલા ચેપ્ટર, થર્ડ સેક્શન, ત્રીજી વલ્લીમાં પ્રવેશ કરું. ત્રીજી વલ્લીમાં બહુ જ સરસ આત્માને એક રથની સાથે ઉપમા આપી છે.
ઉપનિષદકાર કહે છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ. આ આત્મા એ શરીર રૂપી રથની અંદર બિરાજમાન યોદ્ધા છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ. આ આત્મા છે એ રથી છે, આ શરીર છે તે રથ છે, અને બુદ્ધિ એ સારથી છે, અને મન એ લગામ છે, અને ઇન્દ્રિયો ઘોડાઓ છે આ રથના, અને વિષયો છે એ રસ્તાઓ છે. આ શરીર રૂપી રથ એની લગામ જો સારથીના હાથમાં, એ બુદ્ધિના હાથમાં છે. જો આ ઘોડાઓ બેફામ હશે, મન ફાવે તેમ કરશે, તો સારથીના કાબુમાં નહીં રહે. એ જ રીતે આપણું મન પણ એટલું ચંચળ છે કે તે આપણા વશમાં નથી રહેતું. એ સતત બહારની તરફ ભાગ્યા કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ વાત કરે છે. અધ્યાય 6, છઠ્ઠા અધ્યાયના 34મા નંબરના શ્લોકમાં, ચેપ્ટર નંબર 6, વર્સ નંબર 34, એમાં અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે કૃષ્ણ, મારું મન બહુ ચંચળ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરેવ ચ દુષ્કર. હે કૃષ્ણ, તમે વાત તો કરો છો કે મનને સંયમમાં રાખો, બુદ્ધિને સ્થિર રાખો, પણ મારું મન તો બહુ જ ચંચળ છે. એક ક્ષણવાર પણ મારા વશમાં નથી. આમ વાયુને આપણે મુઠ્ઠીમાં નથી પકડી શકતા, એમ મનને પણ આપણે પકડી નથી શકતા. તો આવા ચંચળ મનને મારે સ્થિર કઈ રીતે કરવું? અને ત્યારે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. તારી વાત સાચી છે કે મનને સંયમમાં લાવવું બહુ જ કપરું છે, બહુ જ ડિફિકલ્ટ છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ તસ્યાહમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તેમ છતાંય જો તું અભ્યાસ કરીશ અને વૈરાગ્ય ધારણ કરીશ તો તું તારા મનને સંયમમાં લાવી શકીશ. આવી ખાતરી ભગવાને ભગવદ્ ગીતાની અંદર આપી છે. અને અહીંયા એવું કહેવાય છે કે જો તમારી ઇન્દ્રિયો સતત બહારની તરફ, આજે આપણે ઘોડાની વાત કરી, આ ઘોડા એ ઇન્દ્રિયો છે, એ વિષયોના રસ્તામાં બેફામ ભાગે છે. એને જો વશ કરીને તમે કંટ્રોલ કરી શકો, તમારી બુદ્ધિને સદબુદ્ધિ બનાવી શકો, તો એ સારથી જ્યાં ઈચ્છશે એ દિશામાં એને લઈ જઈ શકશે. અહીંયા પહેલા અધ્યાયની આપણે ત્રીજી વલ્લીમાં પહોંચ્યા, અને ત્યાં એક બહુ જ સુંદર મંત્ર, જે સ્વામી વિવેકાનંદે પણ પોતાની વાણીમાં એનો ઉપયોગ કર્યો છે. એ મંત્ર છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યય દુર્ગમ પથસ્થ કવયો વદંતી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં આગળ વધો. આ ઉપનિષદ આપણને સમજાવે છે. ચીરકાળ સુધી તમે સૂતા રહ્યા છો, તમને ખબર જ નથી કે શા માટે આપણે અહીંયા આવ્યા છે. કોઈ તત્વવેત્તા જેણે આત્માની પ્રાપ્તિ કરી છે, જેણે જીવનમાં એને આત્મસાત કર્યું છે, એની પાસે જઈને એને સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે અધ્યાત્મનો રસ્તો, આ રસ્તે ચાલવું એટલું સહેલું છે જ નહીં. આ રેઝરની ધાર ઉપર ચાલવા જેવું છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યય દુર્ગમ પથસ્થ કવયો વદંતી. અસ્ત્રની ધાર ઉપર ચાલવા જેટલું કપરું કામ અધ્યાત્મની દિશામાં ચાલવાનું છે. માટે તમે ઉઠો, જાગો અને કોઈ સદગુરુને સાનિધ્યમાં જઈને બેસો. આ વાત કરી છે. અને આ જ વસ્તુ એરાઇઝ, અવેક, સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ, એની વાત સ્વામી વિવેકાનંદે પણ કરી હતી. અહીંયા આપણે પહેલા અધ્યાયની ત્રીજી વલ્લી સુધી પહોંચી ગયા. ત્યાર પછી બીજું ચેપ્ટર શરૂ થાય છે, બીજો અધ્યાય. બીજા અધ્યાયમાં વાત કરી છે ઇન્દ્રિયોની. આપણી જે ઇન્દ્રિયો છે બહિર્મુખી છે. તમને ખબર હશે કે 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, 11મું મન છે. તો આ બધી જ ઇન્દ્રિયોના મુખ બહારની તરફ છે. એ સતત બહારના પદાર્થોમાં, વિષયોમાં ભાગતી રહે છે.
તો ઉપનિષદકાર એવું કહે છે કઠોપનિષદની અંદર કે આ બહાર ફરતી ઇન્દ્રિયોને તમે સંયમમાં લાવીને ભીતર વાળો. આ જીવન વ્યક્તિ શાંતિની શોધમાં હોય છે અને શાંતિ જોઈએ છે, પણ સાચી શાંતિ ક્યાંય મળતી નથી. એ માત્ર તમે ભીતર અંદર ઊંડા ઉતરો છો ત્યારે જ મળે છે, એવું આ ઉપનિષદ સમજાવે છે. તો દસે દિશામાં ભાગતી ઇન્દ્રિયને અંદરની તરફ વાળો. અને આગળ બહુ જ સુંદર વાત કરે છે કે આ આત્મા અને પરમાત્માની બહુ જ વાત કરી છું, વધારે વાત નહીં કરું કારણ કે આ વિષય અઘરો છે અને સાંભળવું છે તમારે આના વિશે. બીજા અધ્યાયની અંદર પછી આગળ કહે છે કે જેવી રીતે અગ્નિ કોઈ રૂમની અંદર પ્રવેશે છે અને એ દરેક જગ્યાનું એ સ્વરૂપ ધારણ કરી દે છે, એ જ રીતે આત્મા જે શરીરની અંદર હોય છે એનું સ્વરૂપ એ ધારણ કરે છે. અને અંગુષ્ઠ માત્રમ જે મેં આગળ પણ વાત કરી એ મંત્ર દ્વારા કહે છે કે આપણા શરીરની અંદર હૃદયરૂપી ગુફાની અંદર આ આત્મા બિરાજમાન છે અને એના પ્રકાશથી જ આ બધું જ પ્રકાશમાન છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ પણ આમાં સમજાવ્યો છે કે પરમાત્મા એ સમષ્ટિમાં છે અને આત્મા એ શરીરની અંદર છે, ઇન્ડિવિજ્યુઅલ છે, એક દરેક જગ્યાએ છે, આખા વિશ્વમાં છે, સમષ્ટિમાં છે અને એક વ્યષ્ટિમાં છે. તો ઘણા બધા એવા ઋષિમુનિઓના સંપર્કમાં આમાં લખ્યું છે કે એમના સંપર્કમાં આવનાર જે જંગલી પશુ પંખીઓ હોય, જેનો સ્વભાવ હિંસક હોય, એ પણ જ્યારે એવા આત્મલક્ષી પુરુષની પાસે, એવા કોઈ તત્વવેત્તા ઋષિની પાસે જાય છે તો પોતાની હિંસક વૃત્તિઓને ભૂલી જાય છે. એ પ્રભાવ હોય છે એમના ઓરાનો, કારણ કે દરેકની અંદર પરમાત્માનું દર્શન કરે છે. આ આત્મા અને પરમાત્માની વચ્ચે જે ભેદ સમજે છે, જે બંનેને જુદા સમજે છે, એ જ અજ્ઞાની છે. મૂળભૂત એ બંને એક જ વસ્તુ છે અને આ સમજણ જ્યારે આપણી દ્રઢ થાય છે ત્યારે જ આપણને સાચી શાંતિની પ્રાપ્તિ થાય છે, એવું ઉપનિષદ કહે છે. ત્યાર પછી આગળના મંત્રમાં કહે છે બીજા અધ્યાયની બીજી વલ્લીમાં કે અગ્નિર થૈકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એકસ્થતા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિષ્ય. આ અગ્નિ જે રીતે સ્વરૂપ ધારણ કરે છે એ જ રીતે આત્મા પણ એનું સ્વરૂપ ધારણ કરે છે. એ જુદા જુદા રૂપની અંદર એ જ બિરાજમાન છે, એવી વાત કરી છે. અને બીજા મંત્રમાં કહે છે વાયુર્થકો અગ્નિર થૈકો ભુવનમ પ્રવિષ્ટ વાયુર થૈકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એકસ્થતા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિષ્ય. એ જ રીતે વાયુ આ રૂમની અંદર વિદ્યમાન છે પણ આપણે એને જોઈ શકતા નથી, પણ એની હાજરી છે. એ જ રીતે પરમ તત્વ પરમાત્મા પણ દરેક જગ્યાએ વિરાજમાન છે, એની અનુભૂતિ આપણે કરવાની છે. અને આપણી અંદર જે છે એ જ બહાર છે, એ બંને એક જ તત્વ છે. એ જ્યારે આપણને સમજાય છે ત્યારે જ આપણે સાચી શાંતિની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આ બીજા અધ્યાયની બીજી વલ્લી અહીંયા પૂરી થાય છે. આ બધી જ વાત થાય છે અને પછી નચિકેતા એવું કહે છે કે હે યમદેવ, તમે આત્મા પરમાત્મા બધી જ વાત સમજાવી, બધી વાત બરાબર, પણ મારો મૂળ પ્રશ્ન તો એ છે કે મૃત્યુ પછી માણસનું શું થાય? મને મૃત્યુનું રહસ્ય મારે તો જાણવું છે. અને પછી એના જવાબમાં ઘણું લાંબુ વિવેચન ચાલે છે. યમદેવ સમજાવે છે કે મૃત્યુ પછી માણસના કર્મ અનુસાર એને જન્મ મળે છે. અને અહીંયા એવું પણ કહ્યું છે કે સ્થાવર જન્મ પણ મળે. સ્થાવર જન્મ એટલે વૃક્ષ છે, વેલ છે, ઝાડ છોડ છે, એવો પણ જન્મ મળી શકે. તમારા કર્મ અનુસાર તમને જન્મ મળે છે. અને જરૂરી નથી કે તમે આ જન્મમાં માણસ છો તો આવતા જન્મમાં પણ માણસ જ થશો. કારણ કે વિવેક ચૂડામણીમાં આદિગુરુ શંકરાચાર્યજીએ બહુ જ સરસ વાત કરી છે કે 3 વસ્તુઓ અતિ દુર્લભ હોય છે. જ્યારે તમારું પુણ્ય બળ બહુ જ ભેગું થાય ત્યારે તમને 3 વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે.
આદિગુરુ શંકરાચાર્યજી કહે છે, દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. સૌથી પહેલા તો માણસ તરીકે જન્મ મળવો એ જ અતિ દુર્લભ છે. તમારા પુણ્ય ન હોય તો ક્યારેય તમને માણસ તરીકે જન્મ નથી મળતો. આ સૌથી પહેલું. બીજી વાત કરે છે કે માણસ તરીકે જન્મ તો મળે, પરંતુ મુમુક્ષુત્વ નથી જાગતું. આખું જીવન પૂરું થઈ જાય છે ત્યાં સુધી એ વૃત્તિ જ નથી થતી કે મારે ખરેખર જીવનમાં કરવાનું છે શું. મેં આગળ જે શ્રેય અને પ્રેયની વાત કરી, આપણે સતત પ્રેયની અંદર જ ભટકતા રહીએ છીએ અને જે શાંતિ માટે આપણે ઝંખીએ છીએ શાંતિ મળતી જ નથી. તો બીજું છે મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વ એટલે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા થવી. તે એટલીસ્ટ ઈચ્છા થવી આવા શાસ્ત્રોને સમજવાની, આવા શાસ્ત્રોના જ્ઞાનને માણવાની, જાણવાની આવી ઈચ્છા પણ નથી થતી. આ પણ દુર્લભ છે, શંકરાચાર્યજી કહે છે. અને ત્રીજી વસ્તુ અતિ દુર્લભ એ મહાપુરુષ સંશ્રય. તમારા જીવનમાં કોઈ મહાન વ્યક્તિના સાનિધ્યમાં તમને બેસવા મળે ને, એ પણ અતિ દુર્લભ છે. મહાપુરુષ સંશ્રય. એવું કહેવાય છે કે જ્યારે શિષ્ય તૈયાર થઈ જાય છે, એની પાત્રતા કેળવાય છે, ત્યારે આપોઆપ કોઈ ગુરુ તને આવી મળે છે. આપણે આ જીવન બીજું તો ન કરી શકીએ, પણ એટલીસ્ટ આપણી અંદર એ ક્વોલિટીઝ ડેવલપ કરીએ, એ પાત્રતા કેળવીએ, જેથી કરીને આપણને આ જ્ઞાન આપનાર કોઈ તત્વવેત્તા પુરુષ આપણા જીવનમાં આવે, આપણે એમના સાનિધ્યમાં આવીએ. અને પછી પુનર્જન્મની વાત પછી આગળ કહ્યું છે કે આત્માની અનુભૂતિ કરવી જોઈએ. તો કેવી રીતે થાય? એના માટે સાધના કરવી પડે. સૌથી પહેલા તો આ મન અને ઇન્દ્રિયને સંયમમાં લાવવી પડે. ઘણીવાર એ કરવાનો આપણે પ્રયત્ન જ નથી કરતા કે શું કામ મન અને ઇન્દ્રિયોને સંયમમાં કરવી. અને આજકાલના જમાનામાં તો એટલા બધા ભોગોના નવા વિષયો એટલે ડિસ્ટ્રેક્શન્સ, એટલા બધા ડિસ્ટ્રેક્શન દરરોજ નવા આવે છે કે તમે થોડોક સંયમ કરવાનો પ્રયત્ન કરો એટલે હજારો પ્રલોભનો તમારી સામે આવીને ઉભા રહે છે. અને આવા સમયમાં આ શાસ્ત્રને સમજવું પણ બહુ ચેલેન્જિંગ છે. ત્યાં શંકરાચાર્યજી કહે છે કે દુર્લભ છે આ વસ્તુ કે તમારા અંદર મુમુક્ષુત્વ જાગે. અને પછી સાધનાની વાત કરતા કહે છે કે આ ઘણા બધા ભગવદ્ ગીતાની અંદર પણ માર્ગ બતાવ્યા છે. ભક્તિ માર્ગ છે, યોગનો માર્ગ છે, રાજયોગ છે, સાંખ્ય યોગ છે. તો આમાં નચિકેતાની પાત્રતા પ્રમાણે યમ દેવતાએ તેને યોગનો માર્ગ બતાવ્યો. એવું કહેવાય છે કે આપણા શરીરની અંદર 101 નાડીઓ છે અને એમાં સુષુમ્ણા નાડી, ઈડા, પિંગલા, સુષુમ્ણા, કદાચ જે યોગ ધ્યાનનો કોઈકને અભ્યાસ હશે તો ખબર હશે, એમાંથી સુષુમ્ણા નાડી છે એ શરીરના મધ્યમાંથી પસાર થાય છે. આપણા શરીરની અંદર 7 ચક્ર છે, મૂલાધાર ચક્રથી સહસ્ત્રાધાર ચક્ર. આ સુષુમ્ણા નાડીમાંથી જ્યારે આપણે યોગ સાધના કરીએ છીએ અને ધીરે ધીરે મૂલાધાર ચક્રથી સહસ્ત્રાધાર ચક્ર તરફની યાત્રા કરીએ છીએ, બ્રહ્મરંધ્ર સુધી પહોંચીએ અને ત્યારે જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તે અમરત્વ પ્રાપ્ત કરે છે, તેવું આ કઠોપનિષદની અંદર વર્ણન છે. આ સુષુમ્ણા નાડીમાંથી જે મૃત્યુ પામે છે, જે ઉર્ધ્વગતિ કરતા કરતા એ અમરત્વ પામે છે. અમરત્વ એટલે મોક્ષ, જે જીવન અને મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. કારણ કે શંકરાચાર્યજીએ કહ્યું છે કે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો એમાંથી મુક્ત, એને અમરત્વનો માર્ગ બતાવ્યો છે યમદેવે નચિકેતાને. અને પછી ઘણી બધી યોગ સાધનાની વાત કરી છે, જેના વધારે વિસ્તારમાં હું નહીં જાઉં. પણ આપણા માટે, આપણે બધા સંસારી લોકો અને અનેક પ્રલોભનોની વચ્ચે આપણે રહીએ છીએ, જે આપણા માટે એક તમે સંકલ્પ કરો કે મારે આ નથી કરવું, અને એ જ વખતે હજારો ડિસ્ટ્રેક્શન સામે આવીને ઊભા રહે, એવા સમયમાં આવી કપરી સાધના કરવી, યોગ સાધના આપણા માટે કદાચ મુશ્કેલ હોઈ શકે. ત્યારે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એનો ઉપાય આપ્યો છે. 10મા અધ્યાયની અંદર 24મો શ્લોક છે. બહુ જ સરસ, એકદમ સરળ સાધન આપ્યું છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ કાળની અંદર તમારે બહુ મોટા યજ્ઞ કરવાની જરૂર નથી, બહુ કપરી સાધના કરવાની જરૂર નથી.
આ બધા જ યજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ યજ્ઞ કોઈ હોય તો એ છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, નામ સ્મરણ. એ સૌથી મોટો યજ્ઞ છે. જો એ તમે કરી શકો તો બધું જ કરવાની કંઈ જરૂર નથી. દરેકની રુચિ પ્રમાણે જુદા જુદા માર્ગ પણ ભગવદ્ ગીતામાં બતાવ્યા છે. એ અનુસાર આપણે એ રસ્તા ઉપર ચાલી શકીએ. ત્યાર પછી અહીંયા એક વૃક્ષની વાત કરી છે અને એ જ વાત ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં પણ કરી છે. ઉર્ધ્વમૂલ મધશાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ અધશ્ચોર્ધ્વમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતોર્નચાતિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. આ વાત કરી છે ભગવદ્ ગીતામાં અને આ જ વાત બીજા અધ્યાયની 3જી વલ્લીમાં પણ કઠોપનિષદમાં કરી છે. કારણ કે એવું કહેવાય છે કે ભગવદ્ ગીતા એ ઉપનિષદોનું દોહન છે. આપણા બધા જ ઉપનિષદોનો અર્ક જો કોઈ હોય તો એ ભગવદ્ ગીતા છે, જેમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એના રહસ્ય આપ્યા છે. જ્યારે કઠોપનિષદ એ વેદાંત છે, પ્યોર આત્મા પરમાત્મા એની વાતો છે આની અંદર. તો એ આ કઠોપનિષદ છે. આની અંદર પણ એ જ સેમ વાત ઉર્ધ્વમૂલ મધશાખાની કરી છે કે આ મૂળ ઉપર છે અને એના શાખાઓ નીચે છે અને આ બધા પાંદડાઓ છે તે વિષય છે. જો એનાથી મુક્ત થવું હોય તો અસંગ નામના શસ્ત્રથી એ ઝાડનું છેદન કરી દો, અસંગ થઈ જાઓ તો તમે મુક્ત થઈ શકશો. સરસ મજાની વાત આમાં પણ છે. અને પછી આપણે હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધીશું. બીજા અધ્યાયની 3જી વલ્લીમાં આ બધી જ વાત કર્યા પછી યમદેવ નચિકેતાને કહે છે કે હે નચિકેતા, આ માર્ગ મેં તને બતાવ્યો, શ્રેય અને પ્રેયનો માર્ગ. આખા સંસારના લોકો સતત ને સતત પ્રેય માટે ભટક્યા કરે છે. તને મેં શ્રેયનો રસ્તો બતાવ્યો છે, તને અમરત્વનો માર્ગ બતાવ્યો છે કે તું કઈ રીતે અમરત્વ પ્રાપ્ત કરી શકીશ. મૃત્યુ પછી જો તારે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું હોય તો તારે શું કરવું જોઈએ એ પણ મેં તને સમજાવ્યું. આ બધું જ કર્યા પછી જે રીતે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે તથા કુરુ યથેચ્છસી તથા કુરુ, આ બધું જ તને સમજાવી દીધું. હવે તારે શું કરવાનું છે તું નક્કી કર. અને અહીંયા યમદેવ એ જ વાત નચિકેતાને સમજાવે છે. તને બધું જ રહસ્ય તારી સામે મેં ખુલ્લું કરી દીધું છે. આ જીવન તારી પાસે છે, તું પાછો જા ઘરે અને તારે જે કરવું હોય એ તું કરી લે. અમરત્વનો માર્ગ બતાવ્યા પછી નચિકેતા એ અમરત્વ સુધી પહોંચે છે. આ શાસ્ત્રો આપણને એ જ સમજાવે છે કે આ જીવન આપણે શાંતિની શોધમાં છે. તમે જુઓ, આપણને બધું જ મળી જાય. આપણને પૈસા મળે, પ્રતિષ્ઠા મળે, સિદ્ધિઓ મળે, એવોર્ડ્સ મળે, વર્લ્ડ રેકોર્ડ્સ થઈ જાય, બધું જ થાય. તેમ છતાંય શાંતિ નથી મળતી. આપણે કોઈની શોક સભામાં ગયા હોય, આપણે જાણતા હોય એમને સારી રીતે, જેમનું મૃત્યુ થયું છે, એમની શોક સભામાં જઈને આપણે હંમેશા આવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, એના આત્માને શાંતિ મળે. આપણને ખબર હોય કે કાકાને સ્ટોક માર્કેટનો બહુ જ શોખ હતો, તો આપણે એવી પ્રાર્થના નથી કરતા કે હે ભગવાન, આ સદગત આત્માને સારામાં સારા સ્ટોક મળે, આ સદગત આત્માનો પોર્ટફોલિયો બહુ જ ઊંચો જાય. આવી પ્રાર્થના નથી કરતા. આપણે એવું કહીએ છીએ કે એને શાંતિ મળે. કારણ કે મેં ઘણા એવા કેસ જોયા છે કે આ શેર માર્કેટ જોતા જોતા હાર્ટ એટેક આવેલા છે અને ત્યાં જ એમનું મૃત્યુ થયું છે. ઘણાને ભોજન, મારા એક કાકા હતા, એમને ભજીયાનો બહુ જ શોખ. કશું બી કોઈ બી વેરાયટી આપો પણ એમને ભજીયા આપો તો રાજી થઈ જાય. હવે એ મૃત્યુ પામ્યા તો એમના બેસણામાં જઈને કોઈએ એવું નથી કહ્યું કે હે ભગવાન, આ કાકાના આત્માને 2 કિલો ભજીયા મળે, એમને બહુ જ ગમતા હતા. આપણે એ જ કહીએ છીએ કે એમને શાંતિ મળે, કારણ કે શાંતિ જ નથી મળતી. અને શાંતિ માત્ર ને માત્ર તમને અધ્યાત્મ સિવાય કોઈ વસ્તુ નહીં આપી શકે. એ ગેરંટી આપણા શાસ્ત્રો આપણને આપે છે. આ જ શાંતિનો સાચો માર્ગ છે. સાચા સ્વરૂપને ઓળખીએ, શા માટે જન્મ મળ્યો છે એને આપણે ઓળખીએ, એ દિશામાં આગળ વધીએ. આ જીવન માત્ર એક જ વસ્તુમાં ન અટકી જઈએ, પણ એ તોડીને આ રસ્તાએ આગળ વધવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ કોઈ સદગુરુ આપણા જીવનમાં આવશે જ અને આપણને આ રસ્તે લઈ જશે. તો
આ સાથે જ આ ઉપનિષદ પૂરો થાય છે. મેં શરૂઆતમાં શાંતિ મંત્ર કર્યો હતો, પૂર્ણાહુતિમાં પણ એક શાંતિ મંત્ર કરીને જ મારી વાત પૂરી કરીશ. આપ સૌ મારી સાથે શાંતિ મંત્રમાં જોડાઓ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ.